ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 22 પાઠ નંબર 15 જેમાં પાઠનું નામ છે મિત્રો જળ પરિવાહ. બરાબર, આ જળ પરિવાહ શબ્દ ભૂગોળનો પાઠ છે. જળ પરિવાહ શબ્દ શેના માટે વપરાય છે તો કે કોઈ એક ક્ષેત્રની વ્યવસ્થિત નદી પ્રણાલી માટે આ જળ પરિવાહ શબ્દ વપરાય છે. એટલે એમાં એવું કહેવાય કે જળ પરિવાહ એટલે કોઈ એક મોટી નદી, એની શાખા પ્રશાખા નદીઓ વિભિન્ન દિશાઓમાંથી આવી તેને મળે અને એ નદીઓનું જળ કોઈ સમુદ્રને, કોઈ સરોવરમાં કે કોઈ રણ પ્રદેશની અંદર જઈને મળે છે. આમ આ બધી જ નદીઓના પાણીનો પ્રવાહ છે આવી રીતના કોઈને કોઈ દિશાઓની અંદર જઈ અને કોઈને પ્રાપ્ત થાય છે, એટલે એ આખું જળ પરિવાહ થયું કહેવાય. હવે એ નદીઓની અંદર જળ આવવાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો મુખ્ય સ્ત્રોત એની અંદર આવતું વરસાદનું જળ છે. હવે વરસાદનું જળ ડાયરેક્ટ નદીમાં જ પડે છે એવું હોતું નથી મિત્રો. તો એ નદીમાં જળ નથી પડતું, તો એ નદીની અંદર જળ ન પડતું હોય તો પૃથ્વી સપાટી ઉપર ક્યાંક ને ક્યાંક જળ પડે છે વિભિન્ન દિશાઓની અંદર. પરંતુ એ જળ પૃથ્વી સપાટી ઉપર જ્યારે પડે નદીની આસપાસના પ્રદેશોમાં, ત્યારે નદી તરફનો એમ કહેવાય છે કે વહી અને એ ઢાળ તરફ ગતિ કરે અને નદીની અંદર પાણી આવે છે. આમ એનો મુખ્ય સ્ત્રોત વરસાદ, ત્યાર પછી ઢોળાવ અનુસાર નદીમાં પ્રવાહ આવે અને આ પ્રવાહ કોઈ સમુદ્રમાં, કોઈ રણ પ્રદેશની અંદર કે કોઈ સરોવરને જઈને મળે છે અને એ એક વ્યવસ્થિત ગોઠવાયેલું તંત્ર તૈયાર થાય છે. એટલે જળ પરિવાહ શબ્દ એના માટે સાર્થક થાય છે. હવે આપણે જળ પરિવાહ પ્રણાલીની વ્યાખ્યા જોઈએ, જેની અંદર પેલા સૌપ્રથમ 4 અગત્યના શબ્દો છે. તો એ અગત્યના શબ્દોને જ આપણે જોઈ લઈએ, એટલે 4 સંકલ્પના સ્વરૂપે આપણે એને જોઈશું. તો મિત્રો સંકલ્પનાની અંદર સૌથી પહેલી સંકલ્પના રહેશે જળ પરિવાહ કોને કહેવાય. તો પેલા તમને સંભળાવી દઉં કે જળ પરિવાહ કોને કહેવાય તો કે કોઈ એક મુખ્ય નદી અને તેની આસપાસની નાની મોટી નદીઓ વિભિન્ન દિશાઓમાંથી આવી અને તેને મળે અને જે આખું વ્યવસ્થિત ગોઠવાય અને તંત્ર તૈયાર થાય અને જે સ્વરૂપ રચના બનાવે તેને જળ પરિવાહ કહેવાય છે. આપણે એને લખી લઈએ મિત્રો કે એક મુખ્ય નદી, કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ વિભિન્ન દિશામાંથી આવી તેને મળે છે ત્યારે તે જે સ્વરૂપ રચના બનાવે છે તેને જળ પરિવાહ કહે છે. તેને જળ પરિવાહ કહે છે. મિત્રો આ થઈ જળ પરિવાહની વ્યાખ્યા કે કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ વિવિધ દિશામાંથી આવી તેને મળે છે ત્યારે તે જે સ્વરૂપ રચના બનાવે છે તેને જળ પરિવાહ
આવે છે. હવે વિચાર કરો તમે મિત્રો કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ કે એક આ મુખ્ય નદી આવે છે. આ જે પાણીનો પ્રવાહ એક નદીની અંદર આવે છે. હવે જે પાણીનો પ્રવાહ આવે છે એને જુદી જુદી દિશાએથી નાની મોટી શાખા નદીઓ મળે છે. આ શાખા નદી છે, કોઈ આ બાજુથી આવીને મળે છે, કોઈ આમથી આવીને મળે છે, કોઈ આ બાજુથી, કોઈ આ બાજુથી, કોઈ અહીંથી આવીને મળતી હોય, કોઈ અહીંથી આવીને મળતી હોય. આમ આ બધી જ શાખા નદીઓ એને મળે છે અને એ બધું જ જળ છે એ કોઈને કોઈ સરોવરની અંદર કે સમુદ્રની અંદર રણ પ્રદેશની અંદર ઠલવાય છે. અને ત્યારે એ જે સ્વરૂપ રચના બનાવે છે ત્યારે તેને શું કહેવાય છે? જળ પરિવાહ. એટલે કોઈ એક ક્ષેત્રના વિભાજન માટે આ નદી પ્રણાલીને ગોઠવવામાં આવતી હોય ત્યારે જળ પરિવાહ શબ્દ સાર્થક થાય છે. આમ જળ પરિવાહની રચના છે. હવે જો મિત્રો, હવે એમાં એક બીજો શબ્દ આવે. બીજો શબ્દ કયો આવશે? તો અહીંયા આપણે જોઈ લઈએ કે જે જળ પરિવાહ પ્રણાલી છે એની સાથે નદી બેસીન. એટલે નદી બેસીન, નદી બેસીન કોને કહેવાય? નદી બેસીન. હવે આ નદી બેસીન જે શબ્દ છે એ નદી સાથે જોડાયેલો છે. ઉદાહરણ તરીકે આપણે પહેલા એમ જોઈ લઈએ કે આ નદીના પાણીનો પ્રવાહ એટલે કે આ નદી છે. હવે આ નદી જે આવે છે, હવે એ નદી ઉપર અહીંયા વરસાદ પડે છે. આ પૃથ્વી સપાટી છે, બરાબર? હવે આમ પૃથ્વી સપાટી છે, આ બાજુ પણ આમ પૃથ્વી સપાટી છે, આ રહી, બરાબર? હવે જ્યારે પાણીનો પ્રવાહ એટલે કે વરસાદ અહીંયા પડે છે, જ્યારે વરસાદ પડે છે ત્યારે મિત્રો આ વરસાદનું પાણી છે તે એમ કહેવાય કે ધડી અને કઈ બાજુ વહી વહીને આવશે. તો એમ કહેવાય કે મિત્રો જ્યારે પણ આ પાણીનો પ્રવાહ છે ઈ પાણીનો પ્રવાહ એમ કહેવાય છે કે નદીના આસપાસના પ્રદેશો ઉપર વરસાદ પડતા ઈ પાણીનો પ્રવાહ ઢોળાવની દિશા તરફ ગતિ કરી અને નદી તરફ વહેણ કરશે અને નદીમાં પ્રવેશ કરશે. એટલે એમ કહી શકાય કે નદીના કિનારાથી જ્યાંથી પાણી વહીને પ્રવેશ કરતું હોય એટલો નદી બેસીન કહેવાય. શું કહેવાય? નદી બેસીન. આ તેની સ્વરૂપ રચના. એટલે નદી બેસીન કોને કહેવાય? તો કે નદીઓના આસપાસના પ્રદેશો પર વરસાદનું પાણી પડતા એ પાણી વહી અને ઢોળાવ તરફ ગતિ કરશે. જે વરસાદનું પાણી જ્યાંથી વહેણ કરે છે ત્યાંથી નદી કિનારા સુધીનો વિસ્તાર એટલે નદી બેસીન થયો કહેવાય. તો આ તેની સ્વરૂપ રચના. ત્યાર પછી આગળ આપણે હવે લખી લે તો એમ કહેવાય કે નદીની આસપાસના પ્રદેશોનો ઢોળાવ નદી તરફનો હોય. નદીની આસપાસના પ્રદેશોનો ઢોળાવ નદી તરફનો હોય ત્યારે તેના પર વરસાદ પડતા તે પાણી વહીને નદી તરફ આવે છે. તો કેટલાક પ્રદેશને નદી બેસીન કહેવાય છે. આપણે સચિત્ર સાથે નદી બેસીને જોયું. તો આ છે નદી બેસીન. પણ હવે તમને એમ કહેવાય કે મિત્રો જીકે ની અંદર ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન આવે તો પણ એનો ખ્યાલ હોવો જોઈએ. તો આપણે બે એવા સવાલને જોઈ લઈએ કે વિશ્વની અંદર
કે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન તો એના જવાબની અંદર શું આવશે? એમેઝોન નદી બેસિન. અને હવે ભારતની અંદર આવી તો ભારતમાં શું છે કે ભાઈ ભારતમાં એટલે કે આપણા દેશમાં સૌથી મોટો નદી બેસિન. તો મિત્રો જેની અંદર એમ કહેવાય કે કહી શકાય કે ગંગા નદી બેસિન. શું કહેવાય? ગંગા નદી બેસિન. આ થઈ ભારતની વાત અને આ થઈ વિશ્વની વાત. બરાબર? એટલે જીકે માં જ્યારે પણ તમને સવાલ મળે ત્યારે તમને ખ્યાલ રહે કે આ નદી બેસિન સૌથી વિશ્વનું મોટું કયું અને સૌથી નાનું કયું. તો સૌથી મોટા નદી બેસિનની અંદર એમેઝોન આવે અને ત્યારબાદ ભારતની અંદર તો ગંગા નદી બેસિન આવશે. આમ બે સંકલ્પના આપણે જોઈ. ત્યારબાદ મિત્રો આગળ જઈએ તો હું તમને ચોપડી બતાવું કે આની અંદર રહેલા ઘણા બધા શબ્દો આખો ચાર્ટ અહીંયા કેમથી લગાવો કારણ કે તમે આને ઝૂમ કરી જોઈ શકો કે આ જે આખો નદીનો જે ફોટો છે આ ચોપડીનો એ પાઠ્યપુસ્તકની અંદર જે પેજ ઉપર ચિત્રો આપેલા છે એ ચિત્રો એમ કહેવાય કે આપણને બતાવે છે. એમાંનું હવે જે ઉપર ચિત્ર આપ્યું છે આ ચિત્રને આપણે અત્યારે જોવાનું છે. એ ચિત્ર શેનું છે? તો કેમ કહેવાય કે જળ વિભાજક છે. આ જળ વિભાજક જે છે એ કેવી રીતે તૈયાર થાય એનું ચિત્ર અહીંયા તમે જોયું. બરાબર? એ જળ વિભાજક કોને કહેવાય? તો આ જળ વિભાજક આપણે જોઈએ એક નદી જતી હોય એ જળ વિભાજક આપણે જોઈ તો એમ કહેવાય કે હવે હું આને પૂછી નાખું જરા. પણ એ પેલા એમ કહેવાય કે ત્રીજી સંકલ્પના છે એની કે જળ વિભાજક. પણ આ જળ વિભાજક નામની જે સંકલ્પના છે એ કેવી રીતના પૂર્ણ થાય તો એનું ચિત્ર આપણે સેટ બનાવીએ તો તમને ખ્યાલ આવશે કે એક નદીનો પ્રવાહ વહે છે. આ નદીનો પ્રવાહ વહે છે. એ નદી જ્યારે પાણીના પ્રવાહ સાથે આગળ વહે છે ત્યારે આગળ એક આટલા વિસ્તારની અંદર એક ઉચ્ચ ભૂમિ આવે છે. શું આવે છે? આટલા વિસ્તારમાં એક ઊંચો પર્વત અથવા ઉચ્ચ ભૂમિ આવે છે. હવે ઈ નદીનો પાણીનો પ્રવાહ જ્યારે અથડાશે ત્યારે ઈ પાણી બંને દિશામાં વહેણ કરશે એટલે નદીને જુદી પાડશે. હવે નદી જુદી પડી મિત્રો એટલે આને શું કહેવાય? એક મોટી નદીને ઉચ્ચ ભૂમિ કે ઉચ્ચ પર્વત બે ભાગમાં વહેંચે ત્યારે તેને જળ વિભાજક કહેવાય. આને શું કહેવાય મિત્રો? જળ વિભાજક. આ થયું જળ વિભાજક. તો આમ મિત્રો આપણે એને જળ વિભાજક તરીકે લખી શકાય. તો આ ચાર ત્રીજી સંકલ્પનાને પણ આપણે લખી લઈએ. એક મોટી નદીને ઉચ્ચ ભૂમિ કે ઉચ્ચ પર્વત જ્યારે બે ભાગમાં વહેંચે છે ત્યારે તે
કહેવાય છે. એટલે ઉચ્ચ ભૂમિ કે પર્વતના અવરોધના કારણે જે નદી છે એ બે ભાગમાં વહેંચાઈ કહેવાય. એટલે કે એક મોટી નદીને ઉચ્ચ ભૂમિ કે ઉચ્ચ પર્વત જ્યારે બે ભાગમાં વહેંચે છે ત્યારે તે અવરોધને જળ વિભાજક કહેવાય છે. આમ એમ કહેવાય કે મિત્રો આ થઈ એની ત્રીજી વ્યાખ્યા થઈ અને હવે આના ઉપરથી આપણે ચોથી સંકલ્પનાને એના શબ્દને જોવાનું છે. એ ચોથો શબ્દ એ આવશે મિત્રો, કયો આવશે તો કે વિસર્પણ. વિસર્પણ. આ જે સંકલ્પના છે તે આ શબ્દ આપણને એ સમજાવ. વિસર્પણ એટલે સર્પના આકારે વહેવું, ગતિ કરવું. તો એ કેવી રીતના શક્ય બને? તો મિત્રો એની પણ એક સંરચના સરાગ જોઈ લે કે પાણીનો પ્રવાહ ઉચ્ચ ભૂમિ ઉપરથી આમ આવે છે. ધારો કે આ કોઈ પર્વતમાળા છે અને એના ઉપરથી જ્યારે પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે ઈ નદી સ્વરૂપે આગળ પાણી નદીમાં પ્રવેશ કરે ત્યારે એની અંદર રહેલા કંકર, પથ્થર, રેતી, માટી વગેરે આવું ઘસડાયેલું તળિયે નિક્ષેપણ જમા થયું હોય. આ તળિયે જમા થયેલા નિક્ષેપણમાં પાણીનો પ્રવાહ આવતા અવરોધરૂપ બને ત્યારે પાણી છે એ ભટકાય અને ફંટાય અને આ રીતના વહેણ કરશે એટલે સર્પાકારે ગતિ કરશે ત્યારે એ વિસર્પણ થયું કહેવાય. આ એમ કહેવાય છે કે એટલે એના ઉપરથી આપણે કહી શકાય કે નદીના પાણીના પ્રવાહને નદીના તળિયે નિક્ષેપણના અવરોધને કારણે નદીના પાણીના પ્રવાહનું વહેણ વળાંકો લઈ સર્પાકારે વહેવું કે ગતિ કરવું જેને વિસર્પણ કહેવાય છે. તો આપણે એને લખી લઈએ મિત્રો. તો વિસર્પણ કોને કહેવાય? તો કે નદીના તળિયે જમા થયેલા નિક્ષેપણને કારણે પાણીના વહેણનું વળાંકો લઈ સર્પાકારે વહેવું કે ગતિ કરવું જેને વિસર્પણ કહે છે. આ થયું વિસર્પણ. આ મિત્રો ચાર સંકલ્પના આપણે જોઈ. ફરીવાર એને જરા ધ્યાનપૂર્વક જોઈ લઈ કે જળ પરિવાહ કોને કહેવાય. કારણ કે આપણે પેપર સ્ટાઇલ મુજબ જોવા જાવ તો 2 માર્કમાં સંકલ્પના પૂછાતી હોય છે. 1 માર્કનો એક સંકલ્પના એવી 2 સંકલ્પના હોય અને સંકલ્પના હંમેશા મોટા ભાગે ભૂગોળમાં જ આપણને મળતી હોય છે. એટલે આ જીઓગ્રાફીની જે સંકલ્પના છે એમાં પહેલી સંકલ્પના જોઈ તો કે જળ પરિવાહ કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ વિવિધ દિશામાંથી આવી તેને મળે છે ત્યારે તે જે સ્વરૂપ રચના બનાવે છે તેને જળ વિભાજક કહે છે. તેને જળ પરિવાહ કહે છે. હવે બીજી આવે નદી બેસી. તો કે નદીની આસપાસના પ્રદેશોનો ઢોળાવ નદી તરફનો હોય કે તેના પર વરસાદ પડતા તે પાણી વહીને નદી તરફ આવે છે તો તેટલા પ્રદેશને નદી બેસી કહેવાય છે. અને ત્યારબાદ આવે ત્રીજા નંબરે જળ વિભાજક. એક મોટી નદીને ઉચ્ચ ભૂમિ કે ઉચ્ચ પર્વત જ્યારે 2 ભાગમાં વહેંચે ત્યારે તે અવરોધને જળ વિભાજક કહે છે. વિસર્પણ તો કે નદીના તળિયે જમા થયેલા નિક્ષેપણને કારણે પાણી વહેણનું વળાંકો લઈ સર્પાકારે વહેવું કે ગતિ કરવું તેને શું કહેવાય? વિસર્પણ કહે છે. આ મિત્રો 4 સંકલ્પના આપણે જોઈ. આ ચાર સંકલ્પના તમારે લખવી હોય તો એ વિડિયોને તમે સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ અને ઝૂમ કરીને તમે એને લખી શકો છો.
તો મિત્રો તમે એને લખી લો અને વચ્ચે આપણે બે જીકે ના સવાલ જોયા હતા એને પણ ધ્યાનપૂર્વક તમે સાંભળીને જોઈ લેજો।